જિલ્લાના તરભ ખાતે વાડીનાથ મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેમાં વડાપ્રધાન મોદી પણ હાજર રહેવાના છે। ત્યારે રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર પૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યું છે। મંદિર વિશે વાત કરીએ તો આ મંદિર 1,45,000 ઘનફૂટ વિસ્તારમાં છે। બંસી પહાડના પથ્થરથી નાગર શૈલી પદ્ધતિમાં તેનું નિર્માણ કરાયું છે। ખાસ ગુલાબી પથ્થરથી 101 ફૂટની ઊંચાઈવાળું ગગનચુંબી મંદિર બનાવાયું છે, જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે। મંદિરમાં નાગર શૈલીની ખાસ કોતરણી પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે 16 થી 22 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને લાખો ભક્તો પણ દર્શનાર્થે ઉમટી પડ્યા છે। એક તરફ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા, તો બીજી તરફ 22 ફેબ્રુઆરીએ તરભ વાડીનાથની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમારા મંદિરનું જે નિર્માણ કાર્ય છે છેલ્લા 10 થી 12 વર્ષથી શરૂ જે થયેલું છે હવે એ પૂર્ણ થઈ ગયું છે અને એના 68 જે મુખ્ય સ્તંભો છે અને હમણાં જ આપણે જોયું કે અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામનો જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પછી એક્ઝેક્ટ 22મી ફેબ્રુઆરીએ ગુરુ પુષ્ય જે યોગ છે એની અંદર 22મી ફેબ્રુઆરીએ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અનેક ભારત વર્ષના સંતો મહંતો અને ચારેય દિશાઓના શંકરાચાર્યજીની હાજરીમાં આ આખી પ્રાણ પ્રતિષ્ઠા થવા માટે જઈ રહી છે। સમગ્ર ગુજરાત રાજ્યના રબારી દેસાઈ માલધારી સમાજ અને એમની આ જગ્યા પ્રત્યેની આસ્થા અને શ્રદ્ધા અને અત્યારે બાપજીનું પણ જયરામગીરી બાપજીને પણ આ ધાર્મિકતાની સાથે સાથે શિક્ષણ, ગૌસેવાનું કામ, પ્રકૃતિ કૃષિનું કામ અને એક વૈદિક પરંપરા પ્રમાણે સંસ્કારોના નિર્માણનું સેન્ટર પણ આ મંદિર બને તે કલ્પના સાથે એમણે કામ કર્યું છે। એ ખૂબ હૃદયથી રાજીપો થાય